નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ ધોળકાથી વિમેન ફોર ટ્રેમ કેમ્પેનનો શુભારંભ કરાવ્યો। શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ તારીખ 23/12/2025 મંગળવારે સવારે 10 વાગે ધોળકા ખાતે વિરાટ સરોવરથી વિમેન ફોર ટ્રીઝ કેમ્પેનનો શુભારંભ કરાવ્યો હતો। શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં 4 મહાનગરપાલિકાના 40 પ્રોજેક્ટ માટે ₹185.95 લાખ અને 66 નગરપાલિકામાં 96 પ્રોજેક્ટ માટે ₹325.73 લાખ મળીને કુલ 136 પ્રોજેક્ટમાં 1.5 લાખ વૃક્ષો વાવવા માટે ₹5.11 કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે પીએમ સ્વનિધિના લાભાર્થીઓને લાભોના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો હતો। સ્વસહાય જૂથો થકી પર્યાવરણ સંરક્ષણ સાથે ધોળકા ખાતે યોજાયેલા રાજ્યકક્ષા કાર્યક્રમને સમાંતર 69 નગરપાલિકાઓમાં સ્થાનિક કક્ષાએ પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે દર્શનાબેન વાઘેલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કરતા સૌને આવકાર્યા હતા। વિમેન ફોર ટ્રીઝ કેમ્પેનનો શુભારંભ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સચિવ હાઉસિંગ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત શહેરી આજીવિકા મિશનના મિશન ડાયરેક્ટર સંગીતા રૈયાણી, અમદાવાદ ઝોન નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ડોક્ટર પ્રશાંત જીલોવા, ધોળકા પ્રાંત અધિકારી હિતેશ જોશી, ધોળકા નગરપાલિકાના હોદ્દેદારો, ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રાર્થનાબા રાઠોડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કિંજલબેન જોશી, સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે શહેરી વિકાસ વિભાગ દ્વારા વુમન ફોર ટ્રી કેમ્પેનના ભાગરૂપે આજે 70 નગરપાલિકાઓમાં જે વૃક્ષારોપણનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તેનું લોન્ચિંગ આજે ધોળકા નગરપાલિકાથી થયું છે। હું એ વાત જરૂર કહીશ કે દરેક જગ્યાએ ગુજરાતમાં એક ગ્રીન કવર વધે એના આશયથી આપણે આજે વૃક્ષારોપણ મહિલાઓ કરે અને મહિલાઓ એનું જતન કરે એનું એક આયોજન કરવામાં આવ્યું છે। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ એનું એક અભિયાન ચલાવ્યું હતું ને એના જ કારણે આપણે ગ્રીન કવરને વધારી શક્યા છે। પરંતુ એમાં સૌથી વધારો થાય અને મહિલાઓ આજે જે અહીંયા વૃક્ષો વાવવાની છે એ 6 થી 12 મહિના સુધી એ વૃક્ષોનું જતન કરશે અને એ જતન કરેલા વૃક્ષોને મોટા કરીશું તો આપણા ગુજરાતમાં ગ્રીન કવર ખૂબ વધવાનો છે। એની સાથે સાથે આજે સ્વનિધિ યોજના દ્વારા જે આપણા નાના વેપારીઓ છે, નાના ફેરિયાઓ છે, એને મદદરૂપ થવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ એક યોજના દાખલ કરી છે ને એના જ ભાગરૂપે આજે અમે એક ભાઈને 15,000નો ચેક આપ્યો, એક બેનને 50,000નો ચેક આપ્યો। નરેન્દ્રભાઈ મોદીને ખબર છે કે આ નાના માણસો છે એ નાના માણસો આ પૈસા ભરશે, પહેલા 15,000 લઈ જાય, એનો ધંધો સારો થાય એટલે 25,000નો એને ચેક મળે છે અને એ પછી એ ખૂબ સરસ રીતે સેટ થાય તો એને 50,000નો પણ ચેક આપવામાં આવે છે। એટલે માત્ર ને માત્ર વિકાસ નહીં પરંતુ એની સાથે સાથે પર્યાવરણની ચિંતા કરવી અને એની સાથે સાથે જે નાના માણસોનો ધંધો રોજગાર સારો ચાલે એના માટેનો પ્રયત્ન પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરે છે। એના જ ભાગરૂપે આજે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં હું ઉપસ્થિત રહી છું અને આપ સૌ જુઓ છો એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને દરેક લોકો આજે વૃક્ષોનું વાવેતર કરશે અને એનો ઉછેર પણ કરશે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।